હાલો હાલો આસ્તા, હા મમ્મી, હવે તો વહુ આવ્યા પછી છોકરીને તો ભૂલી જ ગઈ છો ને. તું કેવી વાત કરે છો? વહુ ઈ વહુ રે ને દીકરી હોય દીકરી રે. કેમ, હું છું? શું થાય? સવારના 7 વાગ્યા છે તોય તારી ભાભી હજી જાગી નથી. અમે તો અમારા જમાનામાં 4 વાગે જાગી જતા હતા. ભલે ની 4 વાગે ન જાગે પણ 6 વાગે તો જાગી જવું પડે ને. હજી સુધી બારણા બંધ છે, ખુલ્યા નથી. એના મા બાપે કાંઈ શીખવાડીને મોકલી નથી એને. અરે મમ્મી, તું કેવી વાત કરે છો? એક સ્ત્રીના છે ને 3 જન્મ થાય છે. પહેલો જ્યારે ઈ પોતે જન્મે છે, બીજો જ્યારે એના લગ્ન થાય છે, અને ત્રીજો જ્યારે ઈ માં બને છે. તો હવે છે ને ભાભીને બીજો જન્મ મળ્યો છે. એ નવા ઘરમાં આવ્યા છે ને નવા મા બાપ મળ્યા છે ને નવા સંબંધીઓ મળ્યા છે. એટલે એના ઘરમાં કઈ રીતે રહેવું છે, આ ઘરના રીતિ રિવાજ શું છે, એ કઈ રીતે આ ઘરમાં રહેશે બધાની હારે, એ બધું છે ને તારે શીખવાડવાનું છે મમ્મી. એટલે છે ને મમ્મી, એના પિયરેથી હું શીખીને આવ્યા છે, એના મા બાપે હું શીખવાડ્યું છે ને, આવું બધું તું પૂછવાનું અને કહેવાનું બંધ કર મમ્મી. એ જે ત્યાંથી શીખીને આવ્યા છે ને, ત્યાંથી જે શીખ્યું છે ને, એ બધું એ ત્યાં મૂકીને આવ્યા છે. હવે છે ને તું જેને શીખવાડીશ ને એ શીખશે મમ્મી. આ એ સમય છે કે જેમાં છે ને ભાભી છે ને પોતાનું ઘર છોડીને આપણા ઘરે આવ્યા છે મમ્મી. અને ક્યાંક ને ક્યાંક છે ને તારામાં છે ને એક માને શોધે છે મમ્મી. અને આ એ સમય છે કે જેમાં છે ને તારે તારી વહુ સાથે નો, એટલે કે મારા ભાભી સાથેનો સંબંધ છે ને મજબૂત બનાવવાનો છે મમ્મી. અને મમ્મી, મારી એક વાત છે ને તું યાદ રાખજે કે લગ્ન પછી છે ને એક દીકરી ઘરમાં આવે ને ત્યારે એની સાથે કેવું કેવું વર્તન કરવામાં આવે છે ને આખી જિંદગી યાદ રાખે છે. અને હજી એક વાત મમ્મી, જો ભાભીની જગ્યાએ હું હોત તોય તે તું બધાને કહેતી ફરે કે કઈ કામ નથી કરતી, મોડી ઉઠે છે. એટલે મમ્મી, તું જે કરો છો ને એ ખોટું છે. જો તને એવું લાગે કે ભાભીની કોઈ આદત તને નથી ગમતી, એમાં સુધાર લાવવાની જરૂર છે, તો સીધું તું છે ને ભાભીને કહેજે, મને નહીં. કારણ કે સુધાર છે ને ભાભીમાં લાવવાનું છે, મારામાં નહીં. કારણ કે જો આવી રીતે છે ને ભાભીની નાની નાની ભૂલ તું બીજાને કહેતી રહીશ ને મમ્મી, અને પાછળથી ભાભીને ખબર પડશે ને તો તમારા બેનો સંબંધ જ બગડશે, તમારા બેનો સંબંધ જ તૂટશે મમ્મી. હવે મેં તો તને આ કહી દીધું, હવે તારી ઉપર છે, તારે વિચારવાનું છે કે તારે છે ને ભાભી સાથે કઈ રીતે રહેવાનું છે, એક સારી સાસુ તરીકે કે ખરાબ સાસુ તરીકે. ના બેટા, તું હાસું કહેશો. આપણા ઘરની રીત રિવાજ બધું શીખવાડવું પડે આપણે. હા ચાલ મમ્મી, હવે હું છે ને કામ કરવા જાઉં છું, અને તું તે જા અને ભાભીને છે ને ઉઠાડ, કારણ કે હાચું હવે મોડું તો થઈ જ ગયું છે. હા હા. મમ્મી, મેં એવું ઘણું સાંભળ્યું છે કે સાસુ સસરા છે ને કોઈ દિવસ મા બાપ ન બની શકે. હું એ સાચું છે? દીકરી એના મા બાપના ઘરે હોય ને, એના ઘરે મહેમાન આવે ને તો દીકરી એને બહુ હાસવે. જો ઈ જ તે મહેમાન એના સાસરીએ આવે ને તો દીકરી છે ને મોઢું બગાડીને બેસી જાય. જો દીકરીને છે ને એના પિયરિયામાં એનો ભાઈ વઢે કે મારી લે ને તો ઈ એમ કે એનો હક છે, અને સાસરિયામાં છે ને એના જેઠ ખીજાય ને તો એને નફટ લાગે. દીકરી એના મા બાપના ઘરે ગરીબાઈ હોય ને તો રૂપિયાનું શેમ્પુ લઈને માથું ધોઈ નાખે છે, અને 200 રૂપિયાનો ડ્રેસ પહેરી લેશે, અને પંખા વગર હુઈ લેશે. અને ઈ દીકરી જો આપણા ઘરે આવે ને તો એને મોંઘા મોંઘા શેમ્પુ જોવે, હારા હારા ભારે કપડા જોવે, અને મજા એસી વગરની તો હુએ નહીં. અને દીકરી છે ને એના મા બાપની ઘરની વાત છે ને કોઈને ન કહે, અને વહુ છે ને ઘરની વાત છુપાવેલી હોય ને આખા ગામને કી આવે. અને આવી રીતના છે ને ઘરની વહુ છે ને દીકરી ન બની. અને બધા એમ કે સાસુ સસરાને કે વહુના મા બાપ ન બની ગયા.